મોરબીના કિશોર ચીખલિયાને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવતા મોરબી કોંગ્રેસના પીઢ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે આજે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ જયરામભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી પાર્ટીના દગાબાજ કિશોર ચીખલિયાને જો નહીં હટાવવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં મોરબી કોંગ્રેસના વફાદાર નિષ્ક્રિય બની જશે તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી। હું જયંતિલાલ જયરાજભાઈ પટેલ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિધાનસભા ઉમેદવાર। આજે ટૂંકી મુદતમાં જે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવેલ છે તેનો હેતુ અને તેના મુદ્દાઓ હું આપને તબક્કાવાર આપીશ। સર્વપ્રથમ આપ ટૂંકી મુદતમાં સૌ પધાર્યા એ બધાનો હું સર્વ પત્રકાર મિત્રોનો આભાર અને આવકાર આપું। આ સાથે ગઈકાલે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જે ફેરફારો થયા અને જે કિશોરભાઈ ચીખલિયાની નિમણૂક થઈ તેની અંદર આ નિમણૂકનો અને કિશોરભાઈ ચીખલિયાની ખાસ કરીને જે નામનો વિરોધ કરવા માટે આપની આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે। ખાસ કરીને પક્ષની અંદર ફેરફારો સ્વાભાવિક હોય, પરિવર્તન પણ હોય, એનો કોઈ અમને વાંધો ન હોય અને જે કાંઈ પાર્ટીને યોગ્ય લાગ્યું હોય, પરંતુ જે સંજોગોમાં જે નામની નિમણૂક થઈ અને જે કાંઈ મોરબી જિલ્લાના આગેવાનો, કાર્યકરો કે તમામ પ્રેસવાળા જાણો છો કે કિશોરભાઈ ચીખલિયાનો જે પક્ષ વિરોધી ઇતિહાસ અને એની અંદર જે કાંઈ એની ભૂમિકા પક્ષ માટેની રહી અને એને આખા જિલ્લાના સંગઠનના પ્રમુખની જવાબદારી આપે એ પક્ષને કેટલું નુકસાનકારક છે એ અમે સૌ કાર્યકરો અને જે કાંઈ પક્ષના વફાદાર આગેવાનો બધા જાણીએ છીએ। હકીકતની અંદર 5 વર્ષની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખમાં પણ એને 2 વખત બળવા કરી અને પક્ષ વિરોધનું કામ કર્યું હતું। કારોબારી સમિતિના ચેરમેન તરીકે પણ એ પક્ષના મેન્ડેટને અવગણી અને કારોબારીના ચેરમેન બન્યા હતા। ત્યાર પછી જિલ્લા પંચાયતના પ્રમુખનો મેન્ડેટ કિશોરભાઈના ચીખલિયાએ જે બળવો કરી અને મુકેશભાઈ ગામીનો કાયદેસર સત્તાવાર ઉમેદવાર હતા એને હરાવી અને પક્ષના જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા। અને આપ સૌ જાણો છો તાજેતરમાં જે પેટા ચૂંટણી હતી, પેટા ચૂંટણીની અંદર મને પક્ષે ઉમેદવાર તરીકે જાહેર કર્યો ત્યારે ભાજપ સાથે મોટી સોદાબાજી કરીને એ જે ભાજપમાં ગયા અને એની અંદર આપ સૌ જાણો છો કે જેના હિસાબે મોરબીને કોંગ્રેસ પાર્ટીને પેટા ચૂંટણીની જીતેલી સીટ ગુમાવી પડી। સામાન્ય મતોથી આપણે ચૂંટણી હાર્યા અને એના પણ આપ સૌ સાક્ષી છો। આવા ઘટનાક્રમ વારંવાર બને અને પક્ષ આવા નિર્ણય લે એટલે સ્વાભાવિક રીતે અમારા કાર્યકરોનો એટલા અસંખ્ય ફોન આવ્યા કે આવા નિર્ણય શું કામ। એટલે મેં પણ ઉપલી નેતાગીરીને વાત કરી કે ભાઈ તમે કોઈ પણને પક્ષના વફાદારો એને બેસાડો, અમને કોઈ વાંધો નથી અને અમે રાજી ખુશીથી એને સ્વીકારવા માગીએ છીએ। પરંતુ જે કિશોરભાઈ ચીખલિયાના નામનો આક્રોશ છે કે તમામ જિલ્લાના કાર્યકરો, વફાદાર કાર્યકરો કોઈ પણ હિસાબે આ સ્વીકારવા માગતા નથી અને ખાસ કરીને આની નિમણૂક માટે જે ધારાસભા 2022ની ચૂંટણી પહેલાંની જે પ્રક્રિયા ચાલુ થઈ, કિશોરભાઈને જે સંજોગોમાં કોંગ્રેસમાં લાવવામાં અમારા આગેવાનો જાવેદ પીરજાદા અને લલિતભાઈ કગથરાએ જે રોલ ભજવો એને પાછા પક્ષમાં લઈ આવ્યા અને પક્ષમાં લઈ આવ્યા પછી જે 2022ની ચૂંટણીમાં એને પક્ષ વિરોધી જે કામ કરેલું આવો જો ઘટનાક્રમ હાલે ને એને જિલ્લાના પ્રમુખ બનાવે એનો અમારો સખત વિરોધ છે અને સખત શબ્દોમાં અમે એને વખોડી કાઢી હતી અને મોરબી જિલ્લાના વફાદાર કોઈ પણ આગેવાનોને આ નિમણૂક માન્ય નથી એવું આપના મારફત અમે કહેવા માગીએ છીએ। ત્યારે અમારા જે આક્રોશ છે અમે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીને ટેલિફોનિક જણાવ્યું છે અને મેં આખો લેખિત રિપોર્ટ પણ મોકલાવ્યો હતો અને આપને કમનસીબે એ કહું કે એમના ધર્મપત્ની અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલિયા આજે દહીસરા સીટના જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય છે। ભાજપના સભ્ય હોવા છતાં ચાલુ સભ્ય છે અને જાન્યુઆરીમાં જે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી તેની અંદર 2 કમિટીમાં અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલિયાને ભાજપે સ્થાન આપ્યું છે તાજેતરના જ આ મહિનામાં જ। અને આ પરિસ્થિતિ પછી એને જો ભાજપમાં આ બાજુ એના ધર્મપત્નીનું સ્થાન મળતું હોય અને એને અહીંયા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે તો વફાદાર જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હોય એને કઈ રીતે આ વસ્તુ સ્વીકાર્ય બને। આપ સૌ જાણો છો કે આની અંદર પક્ષનો જે નિર્ણય આત્મઘાતી છે
અને આની અંદર મોરબી કોંગ્રેસને તબક્કાવાર વીખવાનું જે કામ ચાલુ હોય એમાં ખરેખર વફાદાર કાર્યકરો જે રીતે દુઃખી છે એનો તમને એક દાખલો દઉં કે 2014માં બ્રિજેશભાઈ બેરજાએ કોંગ્રેસ છોડી, પાટીદાર આંદોલન થયું, વળી પાછા પાટીદાર આંદોલન પછી બ્રિજેશભાઈ મેરજાને કોંગ્રેસમાં પ્રવેશ આપ્યો. કોંગ્રેસમાં પ્રવેશ આપ્યા પછી વળી એને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા પછી 2017માં એને ધારાસભ્ય બનાવ્યા કાર્યકરોની મહેનતથી. અને એને જે ધારાસભ્ય બનાવ્યા પછી એને શું કર્યું આપ સૌ જાણો છો. પક્ષાંતર કરીને આખા મોરબી કોંગ્રેસને એવો દગો આપ્યો મતદારોને કે એનું પણ અમે આજની તારીખમાં જ્યારે ભોગવી છીએ. ત્યાર પછી પેટા ચૂંટણીમાં પણ આ તબક્કો ચાલુ થયો. પેટા ચૂંટણીમાં પણ મોરબીની જનતાનો જે ચુકાદો હતો તે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મને સ્વીકારવા માટે હતો અને જે એને પક્ષાંતર કર્યું ખાલી સામાન્ય 4000 મતોથી મારે ચૂંટણી હારવી પડી, એના પણ દોષી હતા કિશોર ચીખલિયા અને એની ટોળકી. આ બધા કારણો જાણવા છતાં પણ પક્ષને વારંવાર બ્રિજેશભાઈ મેરજાનો નિર્ણય કરે અને પક્ષાંતર કરે. કિશોરભાઈ ચીખલિયાએ ભૂતકાળમાં પક્ષાંતર કર્યા છે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, એને પણ જિલ્લાનું સુકાન સોંપવામાં આવે. આ કોઈ પણ હિસાબે અમને આ માન્ય નથી અને એ જ્યાં સુધી આની નિમણૂક હોય ત્યાં સુધી અમે સતત લડત આપશું અને પક્ષની મોવડી મંડળને કડક શબ્દોમાં કીધું છે કે આવા નિર્ણય અમે મોરબીને કાર્યકરો, મોરબીના મતદારો, મોરબીની જનતા કોઈ પણ હિસાબે સ્વીકારવા માગતી નથી. જો પક્ષ છોડવા માટેની આ પ્રેસ નોટ નથી. પક્ષ છોડવાની કોઈ અમે વાત કરી નથી. પક્ષ છોડવા માટેનો પ્રેસનો અમારો કોઈ એજન્ડા નથી. સ્વાભાવિક રીતે અમારા કાર્યકરોનો આક્રોશ હોય. આજે પક્ષના આગેવાન તરીકે કાર્યકરોનો આક્રોશ આપના મારફતથી અમારે વ્યક્ત કરવા માટે આપને સૌને આમંત્રિત કર્યા છે અને એના માટેનું મારું બહુ સ્પષ્ટ નિવેદન છે. વાત કરો છો તમે, તો અત્યાર સુધી કોંગ્રેસ કેમ જાગી નહીં? કારણ કે કોંગ્રેસમાં તો કિશોર ચીખલિયા ઘણા સમયથી આવી ગયા છે. કિશોર ચીખલિયા જ્યારે આવે ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો અને એમના પ્રવેશ વખતે પણ અમે કોઈ હાજર નહોતા. ત્યાર પછી તબક્કાવાર અમે જે ધ્યાન દોર્યું અને જે ધારાસભાની ચૂંટણીમાં એને જે રોલ ભજવો, સ્વાભાવિક રીતે એના પક્ષને પણ ખબર છે. પક્ષ પાસે પણ અમે લેખિત રિપોર્ટ મોકલ્યો છે કે એના ઘરના આજની તારીખમાં જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય હોવા છતાં પક્ષ નિર્ણય કરે એટલે સ્વાભાવિક રીતે આક્રોશ ફાટી નીકળે. જયંતિભાઈ, તો આ જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય છે એમના ધર્મપત્ની અને એમના બે કમિટીમાં સ્થાન પણ આપ્યું છે. ત્યારે કોંગ્રેસે કેમ વિરોધ ન કર્યો? અત્યારે વિરોધ કરી અમે તબક્કાવાર મેં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આખો રિપોર્ટ મોકલેલો. પ્રદેશ પ્રમુખ અને અમારા વિરોધ પક્ષના નેતાને અમે રિપોર્ટ મોકલ્યો છે કે ભાઈ આ વસ્તુ વાજબી નથી અને એના માટેની આ નિમણૂકનો પણ અમે અગાઉથી કીધું હતું કે આને નિમણૂક ન મળવી જોઈએ. અને હકીકતની અંદર જે કાંઈ નિમણૂકની અંદર જે આખો બાયોડેટા જોવામાં આવે, એનો ઇતિહાસ જોવામાં આવે અને એના પછી એની જે નિમણૂક થતી હોય છતાં અમારા બે આગેવાનો જાવેદભાઈ પીરજાદા અને લલિતભાઈ કગથરાના દબાણથી આને જે નિમણૂક આપવામાં આવી અને પક્ષના આગેવાનો તરીકે હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ ધારાસભાની ચૂંટણી પછી ગઈકાલ સુધી હતો જ જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ. અને એની અંદર જાવેદભાઈ પીરજાદા, લલિતભાઈ કગથરા કે કિશોરભાઈ ચીખલિયા એક પણ મિટિંગમાં કોંગ્રેસની આવેલા નથી. એટલે કોંગ્રેસની મિટિંગમાં ન આવવાનું હોય. કોંગ્રેસ છે, જિલ્લા કોંગ્રેસ છે અને હું પ્રમુખ હતો છતાં પણ કોઈ મિટિંગમાં હાજર નથી અને આજે પક્ષનો કબજો લઈ લેવો હોય તો વફાદાર કાર્યકરો સહન ન કરી શકે. સ્વાભાવિક પ્રક્રિયા. આગામી લોકસભાની અંદર પક્ષના કાર્યકરોનો અવાજ, પક્ષના કાર્યકરોનું જે વલણ અને જે કાંઈ આખો મુદ્દો હોય, એક મુદ્દો આપને કહું કે કિશોરભાઈ કે જગજાહેર છે, અમારા નેતાગીરી અને મોવડી મંડળ પણ જાણે છે. પેટા ચૂંટણીનો જે પક્ષાંતર કર્યો, જિલ્લા પંચાયતમાં કારોબારીના ચેરમેનને પક્ષના જિલ્લા પંચાયતના પ્રમુખ વખતે પણ બળવો કર્યો, પણ જે મારા જિલ્લાના આગેવાનો જાવેદભાઈ પીરજાદા એને જે કાંઈ એને છાવરી અને પ્રદેશની નેતાગીરીને અંધારામાં રાખી અને જે કાંઈ આ બધા ઘટનાક્રમ બનતા આવ્યા છે એનો ભોગ મોરબીના મતદારો અને મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાન વફાદાર ભોગવતા આવ્યાથી એ આપણી સમક્ષ અમે રજૂ કરી. સામાન્ય રીતે આવો કોઈ પણ નિર્ણય જ્યારે લેવાતો હોય છે ત્યાર પછી ઘણી વખત બળવા થતા હોય અને સામે વિરોધ પણ થતા હોય, પણ નિર્ણય મોટા ભાગે બદલતા નથી. જો અત્યારે પ્રમુખ બનાવે એને નહીં બદલાવે તો તમારું સ્ટેન્ડ શું રહેશે? હવે પક્ષના પ્રમુખ તરીકેનો જો એનો નિર્ણય ચાલુ રહીએ તો કિશોરભાઈ ચીખલિયા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હોય ત્યારે અમે કોઈ પણ એની આગેવાનીમાં કામ કરવા માગતા નથી. અમારો સ્પષ્ટ નિર્ણય. કેટલા આગેવાનો તમારા નથી? આગેવાનોની જો ગણના અત્યારના તબક્કામાં આગેવાનોનું લિસ્ટ જાહેર કરવા માટે અમે નથી આવ્યા. આગેવાનોનો જે આક્રોશ છે એ અમારી આંતરિક બાબત છે અને આ વ્યવસ્થિત રીતે જેના ફોન આવતા હોય કે ભાઈ આ વસ્તુ શું કામ
કે પક્ષને સતત નુકસાન કરે છે. પક્ષને નુકસાન કરવા છતાંય એને જો શિરોમાન્ય કરીને માથે બેસાડવાની વાત હોય તો અમને એ માન્ય નથી. એવા અસંખ્ય હોદ્દેદારો અને પક્ષના સંગઠનના મુખ્ય માણસોના અમને ફોન આવે. કોંગ્રેસના ધારાસભ્યની સામે અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી, ત્યારે આપે પણ પાર્ટી સાથે દ્રોહ કર્યો હતો, એના વિશે શું કહેશો? એમનો ઇતિહાસ જ પક્ષ વિરોધી વિદ્રોહ કરવા માટેનો કાયમી હતો કે 2017ની જે બ્રિજેશભાઈ મેરજાનો ઉમેદવાર જાહેર કર્યા ત્યારે એને અપક્ષ ફોર્મ ભર્યું હતું અને મોટી સમજાવટ પછી એને ફોર્મ પાછું ખેંચ્યું અને 2020ની પેટા ચૂંટણીમાં પણ એને કાયદેસર પક્ષાંતર કરી અને બીજેપીમાં ગયા. એ પણ આપણા નજર સામે છે અને 2022ની ચૂંટણીમાં પણ એ જ રોલ એને ભજવ્યો હતો. અને આપને બીજું કહું કે સ્પષ્ટ વક્તા તરીકે હું 2 વખત જ્યારે ઉમેદવાર 2002માં હતો ત્યારે 1232 મતે ખાલી ચૂંટણી કિશોર ચીખલિયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી તેના હિસાબે મારે લોકોનો ચુકાદો હોવા છતાં મારે ચૂંટણી હારવી પડી હતી. આપે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પક્ષની સામે. આપણે એનું પણ વાત કરું 2020ની પેટા ચૂંટણીમાં પણ એને પક્ષાંતર કર્યું અને મારે જે ચૂંટણી ગુમાવી પડી એના પણ આપ સૌ સાક્ષી છો કે જેના કારણે લોકોનો ચુકાદો હોવા છતાં આપણે કોંગ્રેસ પક્ષ વતીમાં ચુકાદો ન લઈ શક્યા એનું મોટું દુઃખ છે. અને 1998માં જ્યારે આપ કહો છો કે અપક્ષ ઉમેદવારી જે મેં કરેલી ત્યારે કાયદેસર ઓલ ઇન્ડિયા કોંગ્રેસનો મેન્ડેટ મારા નામનો આવેલો, પણ પ્રદેશ કોંગ્રેસમાં જે તે વખતના જે પદાધિકારીઓ હતા ત્યારે એનો મારો મેન્ડેટ અમારા નજર સામે અમને જે મેન્ડેટ આપવાનો હતો એના બદલે છેકો મારી અને ગિરીશભાઈ પેથાપારાના જે ઉમેદવાર બનાવ્યા અને એના ભાગરૂપે અમે આક્રોશ કરીને મેં અપક્ષ ઉમેદવારી નોંધાવેલી અને હું ચૂંટણી લડેલો અને ત્યારે 1998ની અંદર કોંગ્રેસ પક્ષની ડિપોઝિટ ગઈ હતી. આ ચુકાદો જો ખરેખર અમારો બળવો ખોટો હોત કે પક્ષનો જે નિર્ણય ખોટો હોય ને એને અમે પડકાર્યો હતો કાર્યકરોના સાથ સહકારથી, ત્યારે કોંગ્રેસ પક્ષની 98માં ડિપોઝિટ ગઈ હતી અને હું અપક્ષમાં 2જા નંબરે ચૂંટણીમાં આવેલો. અને એ બાબતના જે છે એ જિલ્લા પંચાયતની ઘટનાક્રમ આપણે જે મુકેશભાઈ છે એ તમને જિલ્લા પંચાયત બાબતની જાણ કરશે કે કેવી રીતે કારોબારીમાં બળવો કર્યો હતો, કેવી રીતે જિલ્લા પંચાયતના પ્રમુખમાં બળવો કર્યો હતો. એ મુકેશભાઈ પાસે કમ્પ્લીટ વિગત છે અને એની રીતે પક્ષાંતર વિરોધનો એક બનાવ નથી, પક્ષ વિરોધી પ્રવૃત્તિનો એક બનાવ નથી. સતત 2017 હોય કે 2012 હોય કે 2020 હોય કે 2022 હોય સતત પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને એને જો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવે કે સંગઠનના પ્રમુખ આ બધી વસ્તુ અને પાછળ તમને એક ખરેખર આ બધી વસ્તુ આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પક્ષની અંદર આવી જે અસહ્ય ઘટના બને અને આપ વફાદાર આગેવાનો કેવી રીતે આ વસ્તુ એને પક્ષાંતર વિરોધી કે પક્ષ વિરોધી સતત પ્રવૃત્તિ કરી હોય એને પક્ષના પ્રમુખ તરીકે કેવી રીતે અમે સ્વીકારી શકીએ. અને એ અમારો બહુ સ્પષ્ટ નિર્ણય છે. કિશોર ચીખલિયાને પ્રમુખ તરીકે અમે કોઈ પણ સંજોગોમાં સ્વીકારવા માગતા નથી. એના માટે મોવડી મંડળે વિચારવાનું છે કે એના ખોટા નિર્ણયને અને જે અમારા જિલ્લાના આગેવાનો જાવેદભાઈ પીરજાદા અને લલિતભાઈ કાગસરાએ જે ઠોકી બેસાડવાની જે એને કરી છે વાત અને પક્ષને વીખવાની જે વાત છે એનો અમે સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરી છે. જો કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની કોઈ વાત જ નથી. અત્યારે સવાલ એ છે કે ખોટા નિર્ણયને અમે ક્યાં સુધી સહન કરશું, ખોટા નિર્ણયને અમારે ક્યાં સુધી સહન કરવાના કે આખી મોરબી જિલ્લાની કોંગ્રેસ સતત વિખાઈ જાય અને અમારે સ્વીકારી જ જવાનું. અને આનો જો તમે વિરોધ ઉગ્ર રીતે જો ન કરો અને મોવડી મંડળને જો આ ધૂતરાષ્ટ્રની જે માથે પાટા બાંધીને જેને હાલવાનું હોય તો પક્ષને નહીં મતદારોને કોંગ્રેસના વફાદાર સૈનિકોને સહન કરવું પડે. અને આ બધી વસ્તુ આપણે નજર સામે છે અને ઘટનાક્રમનો આખો ઇતિહાસ મેં કીધો એમાં કાંઈ પણ ફેરફાર એના નામ છે કે જાવેદભાઈ પીરજાદાએ પેટા ચૂંટણીમાં જે હોસ્પિટલમાં દાખલ થઈ અને કમ્પ્લીટ જે પથારીમાં સૂઈ રહ્યા એનો પણ પ્રદેશને રિપોર્ટ હતો અને અમે પણ આપ્યો છે. લલિતભાઈ કગથરાનો જે અત્યારે જે રોલ આ ધારાસભા 2022 પછીનો જે છે સતત અમે રિપોર્ટમાં લખ્યું છે કે પક્ષના આગેવાનો જે પ્રદેશમાં બેઠા હોય કે એની અંદર પક્ષના આગેવાનો જો આવી ભૂમિકા ભજવતા હોય અને આપને એક દુઃખની વાત એ કહું કે મોરબી જિલ્લાના અમારા જે સનિષ્ઠ આગેવાનો મતદારો એ મોરબીને કોંગ્રેસને ઘણું આપ્યું છે. 2015માં જિલ્લા પંચાયત આપી, 5 તાલુકા પંચાયત આપી, નગરપાલિકા મોરબી, માળિયા નગરપાલિકા મોરબીના મતદારો અમને આપી અને આ બધા અમારા જે વફાદાર કાર્યકરોની મહેનતને આપી હતી. અને આપને એ પણ કહું કે 2017ની 4 ધારાસભાની સીટ પણ કોંગ્રેસને આપી હતી. પછી કોંગ્રેસના મતદારો કે કોંગ્રેસના જે ચુકાદા આપે પછી પીરજાદા સાહેબની વાત હોય કે પછી પરસોત્તમભાઈ સાબરિયાની વાત હોય કે પછી બ્રિજેશભાઈ મેરજાની વાત હોય
લોકોનો મતદારોનો દ્રોહ કરીને પક્ષાંતર કરીને વધે, અને એવો જ આ કિશોરભાઈ ચીખલિયાનો અત્યારનો દાખલો છે. અને આ બધી ઘટનાક્રમ બને, મતદારો આપણી હારે હોય, વફાદાર કાર્યકરોની મહેનત હોય, અને સતત આપણે દગા સાથે પાર્ટીના આગેવાનો પાર્ટીને વિખે, એ કેવી રીતે સહન કરવું? જો આજીવન મારો કોંગ્રેસનો ઇતિહાસ છે, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ તબક્કામાં મારી સામે કોઈ ભાજપવાળાએ નજર પણ નથી કરી, કારણ કે મારી વફાદારી ઉપર અત્યાર સુધીમાં એક મારો સ્વભાવ છે વફાદારી, અને હું પક્ષની વફાદારીની અંદર મેં 2.5 વર્ષ જે જિલ્લા કોંગ્રેસના તરીકે કામ કર્યું, એમાં મારી 13 વખત તો અટક થઈ. દરેક પોલીસ સ્ટેશનમાં અમને અટક કરીને લઈ ગયા હતા. પક્ષના કાર્યક્રમોમાં દરેક તબક્કે અમે વિરોધ કર્યા હતા, અને પક્ષના આગેવાનો તરીકે 13 વખત મારી અટક થયેલી 2.5 વર્ષમાં. અને પક્ષના તમામ અમે કાર્યકરો રોડ ઉપર, રસ્તા ઉપર, મોંઘવારીના હોય, મુદ્દા હોય કે કોઈ પણ ભાજપના મુદ્દાનો સતત પ્રતિકાર કરી અને અમે લોકો વચ્ચે રહ્યા છે, અને લોકોએ અમને સાંભળ્યા છે, અને લોકોના વતી અમે અવાજ રજૂ કરવામાં વિરોધ પક્ષ તરીકે ક્યારેય નિષ્ફળ નથી ગયા. તમે જે આગેવાન નામ લીધા એ કોંગ્રેસ તોડવા માંગી છે એવું લાગે છે તમને? કોણ? તમે જે આગેવાન નામ લીધા લલિત કગથરાને, હવે એમનો એ અંગત વિષય છે, એ આપે એમને પૂછો તો એમને તમને જવાબ મળશે. બાકી અમારી રીતે અત્યારે આપની મારફત અમે કિશોરભાઈ ચીખલિયાની વિરુદ્ધનો સતત નિર્ણય સ્પષ્ટ જણાવ્યું ને. મેં પેટા ચૂંટણીનો મેં દાખલો દીધો, અને જે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની એક પણ મિટિંગમાં આ લોકો કોઈ આવ્યા નથી. તો પક્ષનું જો એને ખરેખર દાદતું હોય કે પક્ષને આગળ લઈ જવાની જો વાત હોય, તો શા માટે મિટિંગમાં હાજર નહીં, શા માટે માર્ગદર્શન ન આપે? આજે મોરબી જિલ્લાની અંદર રાષ્ટ્રીય કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસે જે મને જવાબદારી સોંપી છે, એ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. અને જે પૂર્વ પ્રમુખશ્રીએ જે મારા વિશે આક્ષેપો કર્યા છે, એ અમારા વડીલ છે, અને વડીલને સાથે રાખી અને આવનારા દિવસોમાં કોંગ્રેસ સારી રીતે અમે મજબૂત બનાવશું અને આગળ વધશું, બધાને સાથે રાખીને જ અમે કામ કરવાના છીએ. અને છતાંય જો કોઈ અમારેથી થોડાક દૂર હશે તો એને સમજાવવા માટેના અમારા તનતોડ પ્રયત્ન કરી અને સાથે રાખી અને મોરબી જિલ્લા કોંગ્રેસ મજબૂત બને એના માટેના હું પ્રયત્ન કરીશ. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી અને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહભાઈએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. મેં જે તે સમયે જે કોંગ્રેસ છોડી એ મારી ભૂલ હતી. હું મારી વિચારધારા કોંગ્રેસ સાથે જોડાયેલી છે, અને ભાજપની વિચારધારા સાથે મને એ વિચારધારા મગજમાં નહોતી બેસતી, એટલે પાછો હું કોંગ્રેસમાં જોઈન્ટ થયો હોઉં. લલિતભાઈ અને પીરજાદા સાહેબે મને સાથ અને સહકાર આપ્યો પ્રદેશમાં જવા માટેનો, અને મને કીધું કે કિશોર તું ભાજપ છોડી અને કોંગ્રેસ જોઈન્ટ કરી લે. એટલે મેં કોંગ્રેસ જોઈન્ટ કરી લીધી. આમાં બીજી કોઈ મોટી વાત જ નથી. આવડી મોટી રાષ્ટ્રીય કોંગ્રેસને મને જે જવાબદારી સોંપી છે, તો હું રાષ્ટ્રીય કોંગ્રેસનું જ કામ કરું ને, કંઈ મારા ઘરનાનું થોડું કામ કરવું પહેલાં. હવે એ અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, જે લોકોના મતથી ચૂંટાયેલા છે, એટલે એ ભાજપમાં છે, છતાંય કોંગ્રેસમાં જ્યારે જરૂર પડે ત્યારે અમે કોંગ્રેસમાં એને લઈ લેશું. અત્યારે તો બંને પક્ષમાં આયારામ ગયારામ જેવી સ્થિતિ છે, એટલે એમાં કંઈ બહુ મોટો ઇસ્યુ નથી. ઘડીક માણસ કોંગ્રેસમાં જાય, ઘડીક ભાજપમાં આવે, એટલે આ કોમન વસ્તુ થઈ ગઈ છે, આયારામ ગયારામ. એટલે એમાં કંઈ બહુ મહત્ત્વ દેવા જેવું મને લાગતું. એ તો એને ખબર, અમને તો કાંઈ ખબર નથી. મને તો અત્યારે પ્રદેશ કોંગ્રેસે જે જવાબદારી સોંપી છે, એ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. જે અત્યારે કોંગ્રેસની સ્થિતિ છે એને મજબૂત બનાવવા માટેના પ્રયત્ન કરશું, બધાને સાથે રાખીને. અને છતાંય કોઈને જવું હોય તો એમાં કાંઈ અમારી ના ન હોય, પણ છતાંય અમે અમારા વડીલો છે એને સમજાવવા માટેના પ્રયત્ન કરશું. પછી તો વિચાર એમનો.